એમાં આ ઘટમાં ક્યાં એનો વાસો છે કે પ્રાણ સિંહાસને પોતે બેઠો, આત્મા આપ અવિનાશ, શબઘટમાં સરખો બોલે, બોલે 52 થી 12 એને અનુભવેથી ઓળખો. પ્રાણ સિંહાસન ઉપર પોતે બેઠો છે. તમે ભગવાનને માટે સોનાનું સિંહાસન બનાવો, રત્ન જડિત બનાવો તો એ બહુ કિંમતી નો કહેવાય. પણ તમારું પ્રાણરૂપી જે સિંહાસન છે એની કિંમત જ અંકાય એમ નથી. પ્રાણની કિંમત જ અંકાય એમ નથી. અને કોઈ આંકવા જાય તો એને મૂર્ખ કહેવાય. પ્રાણની કિંમત ન અંકાય, જે અમૂલ્ય છે. તો આપણામાં જે પ્રાણ હાલે છે એ પરમાત્માને બેહવાનું સિંહાસન છે. આપણા દેહની અંદર પ્રાણરૂપી સિંહાસન ઉપર શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજમાન છે. એ પણ સંતોની સાક્ષી છે. કહત કબીરા सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो तुरंत मिलूं मैं सिन भर की तलाश में. हे जिज्ञासु, तारा श्वासानी अंदर ए परमात्मा शब्द ब्रह्म रूपे बिराजे छे. न्या खोज कर, न्या जो મળવું હોય તો ન્યા નજર કરી. પ્રાણ સિંહાસને પોતે બેઠો, આત્મા આપ અવિનાશ, આત્મા અવિનાશી, જેનો કોઈ દી નાશ નથી. મહાપુરુષો એને પ્રાણનો પ્રાણ કહે છે. એને પ્રાણનો પ્રાણ કહે છે. આપણામાં પ્રાણ હાલે, શ્વાસા હાલે છે. એ શ્વાસામાં અવિનાશી શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે, એટલે હાલે છે. એટલે હાલે છે. પ્રાણનો પ્રાણ છે. પ્રાણ સિંહાસન પર પોતે બેઠો, આત્મા અવિનાશ, સબ ઘટની અંદર સરખો બોલે, દરેક ઘટની અંદર ઈ જ બોલી રહ્યો છે.